કર્મચારી બેને મારો ડ્રેસ ખેંચ્યો, હમણાં ફાટી ગયો હોય તો આટલા બધા લોકો વચ્ચે શું મારી ઇજ્જત રહે? તમે બસ અમારો બચાવ કરો. રાજનેતા ભણ્યો હશે તો ખબર હશે ને કે શિક્ષકનું મહત્વ શું છે. રાજનેતા બધા અભણ છે એને ક્યાંથી ખબર હશે શિક્ષકનું મહત્વ શું છે? કે તમે જો અમારી ભરતી કરવાના હો તો કરી દો, મહેરબાની કરો અમારા ઉપર. અને ભરતી ના કરવી હોય તો અમને છોડી દો, અમને કહી દો કે ભરતી અમે નથી કરવાના. તમે ખોટી રાહ જોઈને ના બેસો, આટલું કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે. અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે. રજૂઆત તો કરવી ને, અમારે હક માટે અમારે અવાજ તો ઉપાડવો ને. સરકાર બિલકુલ તાનાશાહી કરી રહી છે, બિલકુલ કોઈનું સાંભળી નથી રહી. 15 મહિનાથી રાહ જોઈએ છે, વર્ષોથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભરતી કરશે, ક્યારે ભરતી કરશે, પણ સરકારનો કોઈ જવાબ જ નથી. એમનો મહિનો પૂરો જ નથી થતો. ફાઇનલ મેરિટ લિસ્ટ એમની તારીખો જલ્દી જાહેર થાય છે, અમારી તારીખો જાહેર થતી નથી. પીએમએલ જોઈએ, સાહેબ બધી જે ગુજરાતની શાળાઓ રહી ને એક બે શિક્ષકો એ શાળાઓ ચાલે અને આ અમાર જેવા ટેટ પાસ વિદ્યાર્થીઓ હોય રોડ ઉપર રખડે. ભીખ માંગે છે એક શિક્ષક ભીખ માંગે છે. હવે આનાથી વધારે શું જોઈએ? આટલું ખાડે છે ગુજરાતનું શિક્ષક. કાયમી શિક્ષકની ભરતી થાય એ માટે ગમે ત્યાં જવું પડે તો અમે જવા તૈયાર છીએ. તમે સૌરાષ્ટ્રથી અહીંયા લાંબા થયા, તમને લાંબા કરીને પોલીસ સ્ટેશન લઈ જાય. કઈ ડર નથી, અમે અમારો હક માંગવા આવ્યા છે, અમે કોઈ ભીખ માંગવા નથી આવ્યા. આવું કરે છે અમારી સાથે. અમને આવી રીતે અમે કોઈ ગુનો નથી કર્યો, અમે પરીક્ષા પાસ કરી, ભરતી નથી થતી એટલા માટે અમે અહીંયા આંદોલન નથી કરતા. અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ. અમારી ભરતી કરો, બસ અમારી ભરતી કરો, જગ્યા વધારો, શિક્ષકોની ભરતી કરો. અને આ લોકો અમારી જોડે તાનાશાહી અત્યાચાર કરે છે. રસ્તા ઉપર મને રસ્તા સુધી લાવી દીધી. મારી ઉપર કોઈનું એક્સિડન્ટ થઈ જતો મને કોઈ સાધન પણ કાઢી દીધું હોત. તમે અમારો સાથ આપો બસ. બેન વારંવાર આવી રીતે ખસેડવામાં આવે છે તમને? વારંવાર દર ફેર આવી રીતે કરવામાં આવે છે. પેલા છોકરાઓને લઈ લે છે, પછી અમારી છોકરીઓની પાછળ અત્યાચાર કરે છે, અમને જેમ તેમ ઢસેડી લે છે. અમારા સરકાર કહે છે અમે સંવેદનશીલ છીએ તો કશું જ સંવેદનશીલ નથી. આ તમે જુઓ એમનો અત્યાચાર, આવી રીતે સંવેદનશીલતા એમની દર્શાવે છે. ક્યાંથી આવો છો બેન? હું ધોળકાથી. હું 5 વર્ષથી તૈયારી કરું છું. 2 વર્ષ થઈ ગયા પરીક્ષા પાસ કરીને બેઠા છીએ. 2 વર્ષથી અમે આ રીતે તો ગાંધીનગરના ધક્કા કહીએ છીએ. અમારી ભરતી નથી કરતા. અમારો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને ભૂપેન્દ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને માત્ર એટલું જ કહેવું છે કે તમે જો અમારી ભરતી કરવાના હો તો કરી દો, મહેરબાની કરો અમારા ઉપર. અને ભરતી ના કરવી હોય તો અમને છોડી દો, અમને કહી દો કે ભરતી અમે નથી કરવાના. તમે ખોટી રાહ જોઈને ના બેસો, આટલું કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે. અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે. અમે ભવિષ્યના શિક્ષક છીએ, અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે. અમારા ભાઈઓને હાથ પગ પકડીને ટીંગાટોળી કરીને લઈ જાય છે. બેને મારો પોલીસ કર્મચારી બેને મારો ડ્રેસ ખેંચ્યો, હમણાં ફાટી ગયો હોય તો આટલા બધા લોકો વચ્ચે શું મારી ઇજ્જત રહે? તમે બસ અમારો બચાવ કરો. અને સરકારને માત્ર એટલી વિનંતી કરું છું કે ભરતી કરવાની હોય તો આ પાડીને ભરતી કરો, નહીંતર ના કરશો પણ બસ આવી રીતે અત્યાચાર ના કરશો, અમારી ઉપર જુલમ ના ગુજારશો. અમે બહુ સામાન્ય વર્ગથી આવ્યા છીએ. આવું બધું અમે નથી જોવેલું. અમને બસ બચાવો અહીંયાથી. 2 વર્ષ વારંવાર તારીખો પર તારીખો આપે છે, તારીખ પ્રમાણે કશું કરતા નથી. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ. અને આંદોલન જે ઉગ્ર સ્વરૂપ આ પોલીસ કર્મચારીઓ આપે છે. જી શું કહેશો બેન, ક્યાંથી આવો છો? હું અમદાવાદથી આવું છું. શું કહેશો આવી રીતે તમારા અટકાયત કરીને લઈ ગયા છે બધા? એ ખોટું ભીખ માંગે છે એક શિક્ષક ભીખ માંગે છે. હવે આનાથી વધારે શું જોઈએ? આટલું ખાડે છે ગુજરાતનું શિક્ષક. સાહેબ બધી જે ગુજરાતની શાળાઓ રહી ને એક બે શિક્ષકો એ શાળાઓ ચાલે અને આ અમાર જેવા ટેટ પાસ વિદ્યાર્થીઓ હોય રોડ ઉપર રખડે. અને પેલા પ્રાઇવેટોમાં બધા શિક્ષકો 5,000 માં બધા વિદ્યાર્થીઓ કેમ જાય? શિક્ષકો હાજર હોતા નહીં, પ્રાથમિક શાળામાં ભરતી નહીં થતી એટલા માટે. તો એમાં સરકારને આમાં જ ભરતી કરવી પડે. આ તો 2,000ની ભરતીઓ કરે એમાં ચોખ્ખા મેળ આવે. આખા ગુજરાતમાં સબ્જેક્ટો ઓછા હોય. શું કહેશો? શાળામાં શિક્ષકો છે નહીં, વિદ્યાર્થીઓ શિક્ષકો વિના ભણી રહ્યા છે, શિક્ષકોને રોજગારી નથી મળી. તો સરકારને આ ડિસિઝન કે આમાં એમને ફાયદો શું છે? ભરતી કેમ નથી કરી રહ્યા? વિલંબ કેમ કરી રહ્યા છે? કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં એમને 15 દિવસમાં આખી
પ્રોસેસ પૂરી કરી દે છે તો કાયમી શિક્ષકોની ભરતી કરતા 15 મહિના કેમ થઈ રહ્યા છે? બેન ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી. અમદાવાદથી આવો છો. શું લાગે છે આ બધા તમારે લોકોને અટકાયત કરીને ઠસડીને લઈ ગયા? જે ખોટું છે બિલકુલ. અમે અમારી રજૂઆત કરવામાં આવ્યા છે. જ્યારે અમારી જોડે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવે છે. અમને અમારા હક માટે બે શબ્દ બોલવા નથી દેવામાં આવી રહ્યા. આ છોકરીઓને લેડીઝોને જેમ તેમ ઢસડવામાં આવ્યો છે. અમારા ગ્રુપના લીડરને આટલું પગમાં વાગી ગયું છે. તો શું આ છે? અમારે રજૂઆત તો કરવી ને, અમારે હક માટે અમારે અવાજ તો ઉપાડવો ને. સરકાર બિલકુલ તાનાશાહી કરી રહી છે, બિલકુલ કોઈનું સાંભળી નથી રહી. 15 મહિનાથી રાહ જોઈએ છે, વર્ષોથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભરતી કરશે, ક્યારે ભરતી કરશે, પણ સરકારનો કોઈ જવાબ જ નથી. એમનો મહિનો પૂરો જ નથી થતો. બેના સરકાર એમ કહે છે કે અમે સંવેદનશીલ છીએ, એ વિશે શું કહેશો? કોઈ સંવેદનશીલ નહીં. બીજા રાજ્યમાં તો બધી જગ્યાએ ભરતીઓ થાય ને બધા શિક્ષકોનો ઓર્ડર મળે. બીજા રાજ્યમાં 12 ને 13 ને 25 હજારની ભરતી થાય. ખાલી ગુજરાતમાં જ આવું ચાલે. એક પ્રોસેસ કરવા માટે 5 વર્ષ ના લાગવા જોઈએ. 5 વર્ષ સુધી વિદ્યાર્થી શિક્ષક વિનાનો રહે છે. શાળામાં શિક્ષક નથી, વિદ્યાર્થી વર્ગખંડો શિક્ષક વિનાના છે. રાજનેતા ભણ્યો હશે તો ખબર હશે ને કે શિક્ષકનું મહત્વ શું છે. રાજનેતા જ બધા અભણ છે, એને ક્યાંથી ખબર હશે શિક્ષકનું મહત્વ શું છે? બધા 10મું 12મું ફેલ બેહાડ્યા હોય એટલે આવું જ થાય ગુજરાતમાં. એટલે શિક્ષકની વેલ્યુ જ નથી ખબર તો ક્યાંથી આદર કરવાનો છે શિક્ષકનો? તમે ક્યાંથી આવો છો? અમદાવાદથી જઈએ છે. ક્યારથી તમે ટેટ પાસ કરી? 2 વર્ષ થયા જ ભરતીમાં પાસ કરી છે. તો શું કહેશો? તમે જો કહેવાની તો કઈ જરૂર જ નહીં. અમે ક્યારના ઢસેડે રહે. અમારે આંદોલનો જ કરવાના બસ. અમારે બીજું કોઈ રોજગારી મેળવવાનો અધિકાર જ નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે આવી જશે બેરોજગારીનું ભથ્થું લઈને કે અમે બેરોજગારીનું ભથ્થું આપીશું, અને કોન્ટ્રાક્ટના નામે એક ટુકડો નાખી દીધો. જ્ઞાન સહાયક જે આવી બરાબર, એ પછી તમારે આ બધી તકલીફો ચાલી થઈ? હા, ઘણી બધા વતન જ્ઞાન સહાયકમાં લીધા તો જ્ઞાન સહાયકો ઘણા વતન છોડીને ભાડા ભરીને ઘરના મૂકીને રૂમ રાખીને રહેતા હતા. એમને યાદ વગરા કરી નાખ્યા. ગમે ત્યારે છૂટા, ગમે ત્યારે એમની જગ્યા પૂરાઈ જાય એ ઘેર આવીને બિચારા રખડતા થઈ જાય. કેટલી છોકરીઓ તો મા બાપ વગરની જગ્યા છોડીને કાકાના કાકીઓને લઈને રહેવા ગઈ હોય એવી ઘેર આવી ગઈ. તમે ક્યાંથી આવો છો? પાટણથી. તમે પાટણથી આવો? હા, પાટણથી. દૂરથી બધા અહીંયા આવે? હા, બધા દૂરથી જ આવ્યા છે અહીંયા. 8-7 વાગ્યાના નીકળ્યા છીએ. અમારે નાના છોકરાઓ જ છે ઘરે, બધાને મૂકીને જ આવ્યા છીએ અમે. તો અહીંયા પેલા બેનને ખસેડવામાં આવ્યું. આ દમન બરાબર કહેવાય? તમે જોઈ શકો છો કે અહીંયા તમામ છોકરીઓ જે પોતાની માંગણી સાથે આવી હતી, છોકરીઓ એમને ક્રૂરતા સાથે આ ગુજરાતની પોલીસ દ્વારા એમને ઠસેડવામાં આવ્યા છે. ઠસડીને એમને પોલીસ વાનમાં બેસાડીને એમની અટકાયત કરી છે. ઘણી છોકરીઓના તો કપડાં પણ ફાટી ગયા છે. એવા દ્રશ્યોનું નિર્માણ થયું. જી બેન, શું નામ આપનું? મારું નામ કૃપાલી છે. કૃપાલી, ક્યાંથી આવો છો? જામનગરથી આવું છું. એટલે સૌરાષ્ટ્રથી એટલું લાંબા છે? હા, કાયમી શિક્ષકની ભરતી થાય એ માટે ગમે ત્યાં જવું પડે તો અમે જવા તૈયાર છીએ. તમે સૌરાષ્ટ્રથી અહીંયા લાંબા થયા, તમને લાંબા કરીને પોલીસ સ્ટેશન લઈ જાય? કઈ ડર નથી. અમે અમારો હક માંગવા આવ્યા છે. અમે કોઈ ભીખ માંગવા નથી આવ્યા. પણ શું કહેશો, આ તમને ઠસડીને લઈ જાય છે તમારા હક માંગવા બદલ? તો એનો પરિણામ પણ આવી જશે. એને ખબર જ છે કે જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે શું થાય છે. તેમ છતાં અત્યારે તમે જુઓ કે 161 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીની છે. એ આજનો દિવસ છે, એનો કદાચ ટાઈમ હશે, પણ જ્યારે જનતાનો ટાઈમ આવશે ત્યારે એ પણ પોતાનો સમય બતાવશે. જી, શું નામ બેન આપનું? નિમિષા પરમાર. ક્યાંથી આવો છો બેન? હું મહેસાણા જિલ્લાથી આવું છું. મહેસાણા જિલ્લા. શું કહેશો, તમે આ તમારી માંગણી સાથે આવ્યા છે અને પોલીસ દ્વારા આવી રીતે તમને ઠસડીને લઈ જવામાં આવે છે? પોલીસનો અત્યાચાર ખૂબ જ છે. જો આવી રીતે અમને ઢસડીને લઈ જવામાં આવે તો અમે અમારી માંગ કેવી રીતે રજૂ કરી શકીએ? અમારે પણ માંગ રજૂ કરવી હોય, અમે કઈ રીતે અમારી માંગ, અમે જો ટ્વિટર માધ્યમ કરીએ છીએ, યુટ્યુબ પર ચલાવીએ છીએ વિડીયો, પણ એ તો અમારી કોઈ માંગણી ધ્યાને લેવામાં આવતી નથી. તો અમે શું કરીએ? અમારે રોડ ઉપર જ ઉતારવું પડે ને.
તો જ અમારી સરકાર વાત સાંભળી શકે. એટલે પોલીસે અત્યાચાર બંધ કરવો જોઈએ. અમને અમારી માંગણી બતાવવા દેવી જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે યુવાનોને જે આપણા દેશનું ભવિષ્ય છે, જે આપણા દેશના फाइनल मेरिट लिस्ट એમની તારીખો જલ્દી જાહેર થાય છે, અમારી તારીખો જાહેર થતી નથી. પીએમએલ જોઈએ, પીએમએલ नहीं किसी से भीख मांगते भर्ती बेवस થઈ ગઈ, હજી પૂર્ણ નથી થઈ, હજી ચાલુ જ છે, હજી ફોર્મ જ ભરાયા કરે છે, ભરતી પૂરી નથી કરતા. જગ્યાઓ મેક્સિમમ વધારો કરવામાં આવે છે. શિક્ષકોની જગ્યા કરો, શિક્ષકોની જગ્યા ઘણી બધી ખાલી પડે. શું કહેશો બેન? સરકારે છે ને 8 મહિના પહેલા કીધું તું, મુખ્યમંત્રીશ્રીએ કીધું તું કે ડિસેમ્બર સુધીમાં બધી ભરતી પ્રક્રિયા પતી જશે. આજે સુધી અવાજ તો પહોંચવા દો. ઘસડીને ક્યાં લઈ જશો? સરકાર સુધી અવાજ તો પહોંચવા દો. અમારી રજૂઆતો લેખિતમાં પૂરી થઈ ગઈ તોય નહીં સાંભળતા. એટલા માટે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. સાંભળો તો ખરા, એ અવાજ સરકાર સુધી પહોંચવા તો દો. ક્યાં પકડીને જુઓ કઈ રીતે લઈ જાય છે જુઓ. તમે જુઓ કે અહીંયા મહિલાઓને કેવી રીતે ઠસેડવામાં આવે છે. ભાઈ આ બાજુ ભાઈ જુઓ, ભાઈ તુષાર